મિત્રો જે લોકોના પણ લગ્ન નથી થતા તેમજ કોઈના માટે માગું નથી આવતું, સગાઈ નથી થતી, તો મિત્રો તે લોકોએ આ જગ્યા ઉપર મધથી આ 3 શબ્દો લખી દીધા. તો મિત્રો 11 દિવસમાં તેના માટે માંગવું ન આવે તો કહેજો. તો મિત્રો ઉપાય એટલો બધો ખાસ છે કે જે લોકોની ઉંમર વધી ગઈ છે પણ તેમ છતાં તેના લગ્ન ન થતા હોય તો તે લોકોએ આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. મિત્રો આ સૌથી મહાન ઉપાય છે કે જે વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે. ઘણા મા બાપ એવા હોય છે કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા થતી હોય છે. તે લોકો સારી એવી નોકરી પણ કરતા હોય છે અને તે દેખાવમાં પણ બહુ સારા હોય છે, પણ તેમ છતાં તેના માટે માગું નથી આવતું. આનું કારણ મિત્રો એ જ હોઈ શકે છે કે તેની ઉપર કુંડળી દોષ હશે. તો જો તમે આ બધી મુશ્કેલીમાંથી બહાર આવવા માંગતા હોવ તો મિત્રો તમારે મધનો આ મહાન ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. તો જો તમે પણ આ જગ્યા ઉપર મધથી 3 શબ્દો લખી દેશો તો મિત્રો અવશ્ય તમારા માટે 11મા દિવસે માગું આવી જશે. તો જો તમે આ વિડીયોને આખો જોઈ લેશો તો તમને આ ઉપાયની પૂરેપૂરી જાણકારી મળી જશે. તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો. મિત્રો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં લગ્ન એક બહુ પવિત્ર સંબંધ માનવામાં આવે છે, પણ જો તે સમય અનુસાર થઈ જાય તો તે બહુ શુભ રહે છે. પણ અમુક વાર એવું થતું હોય છે કે ઘણા એવા લોકો હોય છે અથવા તો છોકરા કે છોકરી જે હોય છે કે જેના માટે સમય જતા પણ માગું આવી શકતું નથી. અમુક લોકો એવા હોય છે કે જેની ઉંમર 28 વર્ષ ઉપર થઈ ગઈ હોય છે અથવા તો તે લોકો 30 વર્ષ સુધીના થઈ ગયા હોય પણ તેમ છતાં તેના માટે માગું આવી શકતું નથી અને તે લોકો એમ જ લગ્ન વગર કુંવારા રહી જતા હોય છે. આથી હવે તે લોકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમજ એવા મા બાપ કે જેના દીકરા કે દીકરીના લગ્નને લઈને ચિંતા કરતા હોય તો તે લોકોએ આ વિડીયો અવશ્ય જોઈ લેવો જોઈએ, કારણ કે આ વિડીયોમાં અમે તમને એવો એક મધનો ઉપાય જણાવશું કે જેનાથી તમારા દીકરા કે દીકરીના લગ્ન અવશ્ય થઈ જશે. મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જેને લગ્ન માટે ઘણા બધા એવા ઉપાય કરેલા હોય છે પણ તેમ છતાં તેને એવો કોઈ ખાસ કારગર નીવડી શકે એવો ઉપાય મળી શકતો નથી. તો આજે અમે એવો જ એક મહાન ઉપાય લઈને આવ્યા છીએ કે જે મધનો ઉપાય છે કે જે તમારે અવશ્ય કરી લેવો જોઈએ. મિત્રો જો ઉપાય તમે કરી લેશો તો મિત્રો 11મા દિવસે જ તમારા માટે માગું આવી જશે. તો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. અને મિત્રો ઉપાયને તમારે કઈ રીતે કરવાનો છે, કેવી રીતે કરવાનો છે અને કયા સમય ઉપર કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે તે બધી જ જાણકારી મિત્રો અમે તમને આજના આ વિડીયોમાં જણાવશું. તો મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી. જો તમે આ વિડીયોને આખો નહીં જુઓ તો મિત્રો તમને આ વિડીયોને પૂરેપૂરી માહિતી નહીં મળી શકે. આથી જો તમે તમારા લગ્ન જલ્દી કરવા માંગતા હોવ તો મિત્રો ઉપાયને પહેલા સરખી રીતે સમજી લેજો અને પછી જ આ ઉપાયની શરૂઆત કરજો કે જેથી કરીને તમારા પણ લગ્નના યોગ જલ્દી બની શકે. તો મિત્રો જો તમે આ મધનો ઉપાય કોઈ પણ દિવસે કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા છે એ પણ સમાપ્ત થઈ જશે કે જેનાથી તમારા ઘરે માંગલિક કાર્યની શરૂઆત પણ થઈ જશે. અને મિત્રો જો તમારા ઘરના સભ્યો ઉપર કોઈ કુંડળી દોષ હશે અથવા તો કોઈ વાસ્તુ દોષ, ગ્રહ દોષ અથવા બંધન દોષ હશે તો એનાથી પણ તમે મુક્ત થઈ જશો. કારણ કે મિત્રો ઉપાય એટલો બધો ખાસ જણાવવામાં આવ્યો છે કે જો તમે એકવાર ઉપાય કરી લેશો તો મિત્રો આનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થશે.
અને સાથે જ માતાજીની દયાથી મિત્રો તમારા ઘરના એવા સભ્યો કે જેના લગ્ન નથી થતા તો એના માટે 11મા દિવસે હકીકતમાં માંગો આવી જશે. મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે છોકરા કે છોકરી કોઈ બીજાના લગ્નમાં ગયા હોય અથવા તો કોઈ પણ કારણોસર કંઈક બહાર ગયા હોય તો તે લોકો ઉપર કોઈની નજર લાગી જતી હોય છે. તો મિત્રો આપણે તેને સામાન્ય ભાષામાં નજરદોષ કહીએ છીએ. આથી તે લોકો ઉપર ન થવાની ઘટનાઓ ઘટતી હોય છે કે જેથી તેના લગ્ન જીવનમાં પણ બાંધો આવી શકે છે, અથવા તો જો કોઈના લગ્ન ન થયા હોય તો તેના લગ્ન પણ થઈ શકતા નથી અને તેના માટે માંગુ પણ આવી શકતું નથી. આવી ઘણી બધી મુશ્કેલીઓમાંથી તેને પસાર થવું પડે છે. તો મિત્રો જો તમે આ મધનો આ એક ઉપાય કરી લેશો તો મિત્રો તમારી ઉપર જો કોઈની ખરાબ નજર લાગી ગઈ હશે તો એનાથી પણ તમે મુક્ત થઈ જશો. અને આ જગ્યા ઉપર જો તમે મધથી આ 3 શબ્દો લખી દેશો તો મિત્રો અવશ્ય તમારા માટે માગો આવી જશે અને તમે પણ ગૃહસ્થ જીવનમાં પગ પેસારો કરી શકશો. આથી મિત્રો જો તમે આ ઉપાય ભૂલ્યા વગર કરી લેશો તો મિત્રો તમને પણ તમારી મનપસંદનો જીવનસાથી મળી શકશે. તો મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે જાણીએ. તો મિત્રો ઉપાય વિશે જાણતા પહેલા જો તમે આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો લાઈક કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને માતાજીની દયાથી તમારા પણ લગ્ન થવાના યોગ બની શકે. તો આવો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આ મધનો ઉપાય કઈ રીતે કરવાનો છે. મિત્રો આ ઉપાય છે એને તમે કોઈ પણ દિવસે કરી શકો છો. જો તમે આ ઉપાય છે એ બપોરના 12 વાગ્યા પહેલા કરી લો છો તો સૌથી વધુ સારું છે. અને મિત્રો જો તમે આ ઉપાય કોઈ પણ દિવસે સવારના 8 વાગ્યા પહેલા ઉપાય કરી લો છો તો મિત્રો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે અને તમને આ ઉપાયનું ફળ પણ જલ્દી મળી શકે છે. તો મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો છો ત્યારે તમારી સૌપ્રથમ સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવાના છે. પછી મિત્રો સૌપ્રથમ તમારે એક નાના પાત્રમાં 200 ગ્રામ જેટલું કાચું દૂધ લઈ લેવાનું છે અને જો મિત્રો આ દૂધ છે એ ગાયનું મળી જાય તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી મનાય છે. તેની સાથે જ મિત્રો તમારે એક નાના વાટકામાં 1 ચમચી મધ લઈ લેવાનું છે. તેમજ મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે તમારે બહુ શુદ્ધતા જાળવવાની છે. એટલે કે મિત્રો ઉપાય કરતી વખતે તમે જેમ પવિત્રતા રાખશો એમ તમને આ ઉપાયનું જલ્દી ફળ મળી શકશે. અને સાથે જ આ ઉપાય જ્યારે પણ કરો ત્યારે તમારે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે. તો મિત્રો સૌપ્રથમ તમે એક પાત્રમાં 200 ગ્રામ ગાયનું કાચું દૂધ લીધું અને એક નાના વાટકામાં શુદ્ધ મધ લઈ લીધું છે. આના પછી મિત્રો તમારે પોતાના ઘરના મંદિરની બાજુમાં બેસી જવાનું છે અને આ દૂધ લેવાનું છે અને મધ પણ સાથે રાખવાનું છે. તેની સાથે જ મિત્રો સૌપ્રથમ તમારે પોતાના દેવી દેવતાનું સૌપ્રથમ ધ્યાન કરી લેવાનું છે અને તેને સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરી લેવાની છે. પછી મિત્રો તમારે પોતાના જમણા હાથની તર્જની આંગળી છે એટલે કે અંગૂઠાની બાજુની પહેલી આંગળી છે, આંગળી લઈને તમે જે મધ લીધું છે એમાં થોડીક એ આંગળી બોળી દેવાની છે અને પછી મિત્રો તમે જે પણ દૂધનું પાત્ર લીધું છે એમાં મિત્રો તમારે 21 વાર ઓમ નમઃ શિવાય લખવાનું છે. તો મિત્રો હવે તમે એવું વિચારતા હશો કે દૂધના પાત્રમાં ઓમ નમઃ શિવાય કઈ રીતે લખવું. પણ મિત્રો આ ઓમ નમઃ શિવાય મંત્ર તમને ભલે દેખાય નહીં પણ તમારે દૂધમાં આવી જ રીતે ઓમ નમઃ શિવાય 21 વાર લખી નાખવાનું છે. પછી મિત્રો તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ નામના મંત્રનો 21 વાર જાપ કરવાનો છે. તેની સાથે જ મિત્રો હવે તમે જે પણ અલગથી મધ રાખેલું છે એ મધને તમારે આ દૂધમાં મિક્સ કરી દેવાનું છે. પછી મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે મહાદેવના નામનું સ્મરણ કરવાનું છે અને તેને સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરવાની છે કે હે મહાદેવ, અમે આ ઉપાય છે પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ
અને અમે આશા રાખીએ છીએ કે તમે અમને આ ઉપાયનું ફળ જરૂર આપશો કે જેથી કરીને અમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બને. તેમ છતાં જો માતા પિતા ઉપાય તેના દીકરા માટે કરતા હોય તો તે લોકોએ પણ મહાદેવને પ્રાર્થના કરવાની છે કે અમારા છોકરા કે છોકરી માટે જલ્દી જ માંગો આવી જાય તેવી તમને પ્રાર્થના કરીએ છીએ. તો મિત્રો પછી તમે આ દૂધમાં તમે જે પણ મધ મિક્સ કરેલું છે તો એ દૂધની અને આ મધના મિશ્રણને તમારે એક તાંબાના લોટામાં ભરી લેવાનું છે. આના પછી મિત્રો જો શક્ય હોય તો એમાં તમારે થોડું ગંગાજળ મિક્સ કરી દેવાનું છે. પછી તમારા ઘરની આજુબાજુમાં જો શિવ ભગવાનનું મંદિર હોય તો તમારે ત્યાં જતું રહેવાનું છે. અને મિત્રો જ્યારે પણ તમે મંદિરે જાવ તો સૌપ્રથમ તમારે નંદી મહારાજને પ્રણામ કરી લેવાના છે. કારણ કે મિત્રો નંદી મહારાજ છે એ મહાદેવના દ્વારપાળ છે. આથી તમારી સૌપ્રથમ તેની આજ્ઞા લેવી જોઈએ. આના પછી મિત્રો જ્યાં પણ શિવલિંગ છે એનો તમારે આ લોટાથી તમારે અભિષેક કરવાનો છે. આ લોટામાં મિત્રો શુદ્ધ દૂધ અને મધ તમે જે મિક્સ કરેલું છે આનાથી તમારે શિવલિંગનો ધીમી ધારથી અભિષેક કરવાનો છે. અને સાથે જ તમારે ઓમ સોમેશ્વરાય નમઃ મંત્રનો 21 વાર જાપ કરવાનો છે. પછી મિત્રો જ્યારે પણ અભિષેક પૂરો થઈ જાય છે પછી તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે અને તમારી જે પણ લગ્નની મનોકામના છે એને પણ તમારે પ્રાર્થના કરવાની છે. તો મિત્રો આ રીતે તમે પૂરી શ્રદ્ધાથી અને પૂરા વિધિવિધાનથી આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા માટે 11 દિવસમાં જરૂર માંગો આવી જશે. તેમ જ જો એવા માતા પિતા કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા હોય અથવા તો તેના માટે જો માગું ન આવતું હોય તો તેવા મા બાપે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. મિત્રો આ ઉપાય જે પણ કરશે તો તે લોકોના લગ્ન છે એ જલ્દી જ થઈ જશે. અર્થાત તે લોકો માટે થોડાક જ દિવસમાં જરૂર માગો આવી જશે. મિત્રો આ ઉપાય છે એને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે. આથી જો કોઈ છોકરા કે છોકરી કે જેના માટે માંગું ન આવતું હોય અથવા તો જો કોઈને સગાઈ ન થતી હોય તેમજ એવા છોકરા છોકરી કે જેની ઉંમર વધી ગઈ હોય તો તે લોકોએ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તે લોકોને પણ તેનો મનપસંદ જીવન સાથી છે અવશ્ય મળી શકે. તેની સાથે જ મિત્રો હવે આપણે બીજા એવા ખાસ લગ્નના ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાયને કરીને પણ તમે પોતાના લગ્નના યોગ બનાવી શકો છો. તો મિત્રો આપણે આ દૂધ અને મધનો ઉપાય જોયો. તે ઉપરાંત પણ આપણે અમુક વિશેષ ઉપાય જોઈએ કે જે લોકો જો પહેલો ઉપાય ન કરી શકે તો તેને આ ઉપાય પણ અવશ્ય કરી દેવો જોઈએ. મિત્રો અત્યારે આમ જોઈએ તો લગ્નની સિઝન ચાલી રહી છે અને મિત્રો અત્યારે એવા શુભ દિવસો હોય છે અને એવા શુભ યોગો બનતા હોય છે કે જો તમે આ સમયગાળામાં કોઈ પણ ઉપાય કરી લો છો અથવા તો અમે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ એ ઉપાય જો તમે કરી લો છો તો મિત્રો આનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈને જ રહે છે. એવા ઘણા લોકોએ અમે આપેલા ઉપાય કરેલા છે કે જે લોકોને આ ઉપાયનું ફળ પણ મળી ગયું છે અને આ ઉપાય કરવાથી તે લોકોના પણ લગ્ન થઈ ગયા છે અથવા તો એવા પણ મા બાપ છે કે જેના દીકરા માટે માગું પણ આવી ગયું છે. તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. તો મિત્રો જો આ ઉપાય છે એ કોઈ પણ માતા કરે છે તો તે સૌથી વધુ શુભ મનાય છે અને માતા જો આ ઉપાય કરે છે તો તેને જલ્દી જ આ ઉપાયનું ફળ મળી શકે છે. પણ જો માતા દ્વારા ઉપાય કરવો શક્ય ન હોય તો મિત્રો પિતા પણ કરી શકે છે અને છોકરા છોકરી પોતે પણ આ ઉપાયને આરામથી કરી શકે છે. તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ મિત્રો તુલસી માતાની પાસે જવાનું છે અને તેને 3 વાર તમારે જળ અર્પણ કરવાનું છે. તેની સાથે જ મિત્રો તમે તુલસી માતાના છોડની નીચે એક શુદ્ધ ઘીનો દીવો પણ પ્રગટાવી શકો છો. તો પછી હવે આપણે વાત કરીએ તો તમારે આ ઉપાય કરવા માટે બીજી કઈ સામગ્રીની જરૂર પડશે. તો મિત્રો તમારે સૌપ્રથમ તુલસી માતાના છોડ પાસે આવીને તેને 3 વાર જળ અર્પણ કરવાનું છે અને તેને એક શુદ્ધ ઘીનો દીવો અર્પણ કરવાનો છે.
પછી મિત્રો એક નાગરવેલનું પાન તમારે લેવાનું છે અને તમારે 11 રૂપિયા લેવાના છે, તેમજ મિત્રો તમારે એક સોપારી પણ લેવાની છે। પછી મિત્રો જે લોકો પણ આ ઉપાય કરે છે તો તેને પોતાના જમણા હાથમાં તુલસી માતાની સામે જમણા હાથમાં નાગરવેલનું પાન લઈ અને તેની ઉપર 11 રૂપિયા અને આ એક સોપારી મૂકીને મિત્રો તુલસી માતાને પ્રાર્થના કરવાની છે કે હે તુલસી માતા, અમારી કુંડળીના જે પણ દોષ છે એને તમે દૂર કરી દેજો અને હું અત્યારે આ ઉપાયને પૂરી શ્રદ્ધાથી કરું છું, તો તમે મને આ સમસ્યામાંથી બહાર કાઢો અને મારા લગ્નના યોગ જલ્દી જ બનાવો। તેમજ જો માતા પિતા ઉપાય કરતા હોય તો તે લોકોએ પણ તુલસી માતાને પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરવાની છે કે મારા દીકરા કે દીકરીના લગ્નના યોગ જલ્દી જ બનાવો અને તેને તેનો મનપસંદ જીવનસાથી આપો, કારણ કે અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ। આથી તેના લગ્ન માટેના યોગ બનાવો। જો તેની કુંડળીમાં કોઈ દોષ હોય અથવા તો ગ્રહદોષ હોય અથવા તો નજર દોષ લાગેલો હોય તો તેને તમે દૂર કરી દેજો અને તેને એક સારો એવો જીવનસાથી આપજો અને અમારા ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત કરો। પછી મિત્રો તમે પોતાના જમણા હાથમાં જે પણ નાગરવેલનું પાન અને 11 રૂપિયા અને એક સોપારી લીધી છે એને તમારે તુલસી માતાના છોડની નીચે અર્પણ કરી દેવાની છે। જો મિત્રો તમે આટલી વસ્તુ કરી લો છો તો મિત્રો આના પછી તમારે એક શુદ્ધ દૂધ લઈને આ પછી એમાં 2 ચપટી હળદર નાખીને મિત્રો તમારે તુલસી માતાને અર્પણ કરી દેવાની છે અને સાથે જ તમારી લગ્નની જે મનોકામના હોય એનું સ્મરણ કરી લેવાનું છે। તો મિત્રો જો તમે તુલસી માતાને હળદર વાળું દૂધ અર્પણ કરો છો તો મિત્રો તમારી મનોકામના છે એ જલ્દી જ પૂર્ણ થઈ શકે છે, કારણ કે મિત્રો દૂધ છે એ ચંદ્રનું પ્રતીક છે અને હળદર છે એ ગુરુનું પ્રતીક મનાય છે। આથી જો તમે આ પ્રકારનો તુલસી માતાને લગતો ઉપાય કરી લો છો તો મિત્રો લક્ષ્મી માતાની તેમજ ભગવાન વિષ્ણુની કૃપા તમને પ્રાપ્ત થાય છે કે તે તમારા માટે જલ્દી જ માગું લાવશે। તો મિત્રો જો તમે આ ઉપાયને સરખી રીતે સમજી લીધો હોય તો તમારે આ ઉપાય અવશ્ય કરી દેવો જોઈએ કે જેથી કરીને તમારા માટે અવશ્ય માગું આવી શકે અને તમે પણ તમારા મનપસંદ જીવનસાથીની પસંદગી કરી શકો। તેમજ જો તમારા લગ્ન જીવનમાં અવરોધો આવી રહ્યા હોય તો તમારે દરરોજ અર્ગલા સ્તોત્રમનો પાઠ કરવો જોઈએ। એવું માનવામાં આવે છે કે આ પાઠ કરવાથી લગ્નમાં આવતી બધી અડચણો દૂર થાય છે અને લગ્નની શક્યતા ઊભી થવા લાગે છે। તેમજ ઘણી વખત ઘરમાં વાસ્તુ દોષોને કારણે પણ લગ્નમાં અવરોધો ઊભા થાય છે। આ માટે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે બેડરૂમમાં કોઈ પણ પ્રકારની ભારે કે વજનદાર વસ્તુઓ ન રાખવી જોઈએ, આનાથી વાસ્તુ દોષો થાય છે। તેમજ વહેલા લગ્ન કરવા માટે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ। ભગવાન ગણેશની પૂજા કરવાથી બુધ ગ્રહ પણ બળવાન બને છે। ખાસ કરીને ભગવાન ગણેશને મોદક ચઢાવવાથી અપરિણીત છોકરાઓ જલ્દી લગ્ન કરી શકે છે। છોકરીઓ ભગવાન ગણેશને માલપુઆ ચઢાવી શકે છે। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે મિત્રો, ધન્યવાદ।